વડોદરામાં પોલીસે ઇન્ટરનેશનલ ઓનલાઈન ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। અકોટા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડી અને પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપી અને પ્રોસેસિંગ ફીના નામે $150 થી $200 વસૂલતા હતા। હવે એટલું જ નહીં, ગ્રાહકોના ડેબિટ કાર્ડ, સીવીવી નંબર અને બેન્કિંગ સંબંધિત ગુપ્ત માહિતી મેળવી અને ઓનલાઈન છેતરપિંડી આચરતા હતા। પોલીસની રેડ દરમિયાન 7 મોબાઈલ ફોન, 8 લેપટોપ, વાઈફાઈ રાઉટર સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જ્યારે ડીસીપી ઝોન 2 માં મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ ગુનો નોંધી અને સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે। એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી